Nice candy. આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ મામા આઈસ્ક્રીમ મામા આઈસ્ક્રીમ અહીંયા હુખ નથી મામો આઈસ્ક્રીમ નથી તારો ખવરાવે બાપા શાંતિ રાખો ને એ ભાઈ આઈસ્ક્રીમ આપો તમે રોજ જો આ ભટુરો શાંતિ રાખે પણ ઓર્ડર આપીએ પછી આપે આઈસ્ક્રીમ એમને ના આપે મને જો આમાં દેખાય ઈ ખાવું મારે આ પર જા કે હું ને માથે સડી ગઈ ફ્રીજ ઉપર ઉતારે નથી તમારા બાપાનું ઉતરો હેઠા એ ભાઈ ખીજા જો નકરા કોઈના બાપાને દારૂ આવવા દે એમ નથી હું ખાવા આલો બોલો સંજય આ દુકાન વાળી નવી નાખી લાગે કા મેં કોઈ દી નથી જોઈ નવી નથી પણ 6 મહિના થઈ ગયા દુકાન નાખી એના અમે આમ દોસ્તાર આવે તો એકવાર બધા ઠીક અમને જ ના લઈ આવો એકલા દોડાવો લઈ આવ્યો તો ખરા પૂછડું તમારું ઈ તો આ ભટુરું આવ્યું એટલે મામા આઈસ્ક્રીમ લઈ ગયો આઈસ્ક્રીમ કેન્ડી ખાવી કે આઈસ્ક્રીમ આ બે અસલ જડે કેન્ડી અસલ ની જડે ઓલી જાંબુ વાળી ને કીવી વાળી ને ઓલી કેવી મેંગો વાળી ને રાસબેરી વાળી ને જામફળ વાળી નવી મારે તો કેન્ડી ખાવી છે ભાઈ જાંબુ વાળી મારે કેન્ડી જ ખાવી છે જામફળ વાળી એ સંજય તો મારી કેન્ડી જ કરી નાખો ને જાંબુ વાળી મારે કીવી વાળી કેન્ડી ખાવી એ ભટુરા તારે હું ખાવું એ માના મારે બે ખાવું મેંગો વાળી કેન્ડી ખાવી અને ઓલી ચોકલેટ વાળું આઈસ્ક્રીમ એક તો જાડી અને પૂરું નહીં થાય એટલે બે ખાઈ જાય પસોડ ભાભી અહીંયા બેસવું છે ના રે ના તમે બેહો ને એ ભાઈ બે જાંબુ વાળી કેન્ડી એક જામફળ વાળી એક કીવી વાળી એક મેંગો વાળી અને એક ચોકલેટી આઈસ્ક્રીમ હોય તો Okay. આ કોણ હબડકા બોલાવે ઠેક આ ભુરિયા ભાઈ છે ઈ જાંબુવાળી કેન્ડી ખાતા લાગે છો જાંબુવાળી કેન્ડી બહુ વેચાતી લાગે અહીંયા આલ્યો આ કીવી વાળી કેન્ડી અને આ મેંગો વાળી આ જાંબુ વાળી કેન્ડી ઓય ઠેક આવલા રાવણે આપણે સોમાં ઉગી નીકળે ઈ જ કા ઠેક જાંબુ કેન્ડી હા બહુ મસ્ત બનાવે આ જામફળ વાળી કેન્ડી કેન્ડી મસ્ત છે ભાઈ તને સરસ છે જાંબુવાળી ચાખી બેટા તારે ના ના એ મામા આઈસ્ક્રીમ તો કહી દો ઈ તો ખાઈ જા પેલા આઈસ્ક્રીમ વાળો ખાઈ ગયો મામી Excuse me sir, chocolatey ice cream. કેટલાનું છે આઈસ્ક્રીમ ભાઈ 200. અર આઈસ્ક્રીમ છે જો તો બિસ્કિટ ઉપર બે ઓલે આઈસ્ક્રીમ ની લીડીઓ પાડી દીધી ને ઉપર આમાં ચોકલેટ ઉડાડી દીધી તો કે 200 રૂપિયા અરે માં મૂંગું જો મસ્ત છે પેલું તમે વાવાનો આઈસ્ક્રીમ રાખો છો ઉપર સ્પ્રિંગ ઓલું છાટેલું હોય છે મસાલો હા રાખીએ ને મેડમ આપો એક સ્કૂપ નું શું છે 65 રૂપીસ. ખાવું તારે ગુડી તો લઈ લે હા મને બહુ મન થયું છે આલ્યો ગુઆવા આઈસ્ક્રીમ વિથ મસાલા. ખાવું છે કોઈને ના ના ઈ વરી કેવું ઉપર ચટણી જેવું છાટેલું ઈ આવે ઓલ જામફળનો આઈસ્ક્રીમ ખાય ને ઉપર મસાલો છાટેલો આવે ઓહો નઈત નવીન કાઢે હો આપને તા ભાઈ એક રાવણાની કેન્ડી હવે આવતા કોબીક લેતા આવજો એ હા આ તો ખાઈ લે ધરાઈ ગયો મામા ધરાઈ જ ને એક એકલો આઈસ્ક્રીમ ખાઈ ગયો ને કેન્ડી ઉલારી ગયો બહાટી બોલાવી લીધી પછી તો ધરાઈ જ રે હવે ખાવું કોઈને કાઈ ના ના હવે કાલ વાત મામા કાલ બાર કાઈ નહીં હોય કાઈ હળિયું નથી કાઢવાની દુકાનમાં દરરોજ હા તો મામાને ઘેર ખાવા ખાતર પડવા મામા ઓલા આઈસ્ક્રીમમાં ભાઈ વધારે નહીં બટુરા નાખું હોય તો કેવાય કોકને હા અહીંયા મામો હરી સાટી જાય ને તમે વધારો કેટલા આપવાના 410 થાય છે સર 400 આપજો વાંધો નહીં. ઓકે અરે મુગુજો અમે જીંકી ના હતા તે ઓલા 10 ના પપોણીમાં ઓલા કેસરી કલરના ભૂંગરામ કોન ઉપર આઈસ્ક્રીમનું પિંડું મૂકી દે ઓલો 10 રૂપિયાનું કોન ભૂંગરું ખાઈ જતા નટાણે જો 10 નું કાંઈ આવતું નથી હા સાચી વાત છે ભાભી આલ્યો પૈસા ભાઈ ઓકે થેન્ક યુ આવજો. આવવાનું કયો માં ભાઈ આવીએ તો 500 નો બબાટી બોલી જાય સીધી તે ઓફર બફર હોય ને ત્યાં કેવરાવજો ત્યાં આવશું હતી હમણાં 50%. તમે સંજય લખણ ખોટા છો ત્યાં કહેવાય ને 50% ઓફ હતું ત્યાં ખાઈને ખદોડી જાત મને નહોતી ખબર સારું હાલો હવે ઘર ભેગા થાવ અરે સંજય હમણાં હું પડતી રહેત જોઈને ચાલુ છે સંપલિયાત તરિયાત કહી ગયા હે હાવ થઈ ગયા લીસા લપટ જેવા હમણાં લહરીને જાત એ મામાને ક્યાં લઈ દે તમારામાં તું આવે તો મામો લઈ દે ને અગાસીએ પવન સરસ આવે આ તો પેલા ચંપા કાકી લાગે જય શ્રી કૃષ્ણ ચંપા કાકી ઓળખા જય શ્રી કૃષ્ણ ગુડ ઇવનિંગ હા સારું છે ને તમને હારું બસ જો સવારે આવ્યા ઠીક હા ખબર એ ના પડી સોનલ તો કઈ બોલી નહીં એને નથી ખબર અમે સરપ્રાઈઝ આપી ઠીક રોકાવાની કે આવજો બેહવા હા રોકાવાની છું આવશું ક્યાં છોકરા ના આવે ઓલો કેવું નામ શું તાર છોકરાનું ભટુરુ છોકરાનું નામ ભટુરુ ને છોકરી નામ સ્વીટી ઠીક કાકા તારે બે છે હા હારું તી અમે જો મેળીએ પવન ખાવા બેઠા હા સરસ પવન આવે છે તી કહો હારું લે આવજો બેહવા હો એ હા એ મામી ઓલી ફ્રીજમાં ચોકલેટ હતી ક્યાં ગઈ ખાઈ ગયું કોક અરે ખાવી હતી ખાવ કૂતરાને ગુ કેટલું ખાવું પેટમાં ભટુરા આવ્યો તો અહીંનો ખા કરો સંડાસ તે કેવાર ગયો નથી ચારબાર ત્યાં દેતા નથી ખૂંસે અહીંયા આવીને હોથવારો છો ഞാൻ ચાલો ઉપર મેળીએ ઘડી કાલો પંખાને વિહામો દ્યો આ તો ફરર ચાલુ કરી દે ઘરમાં ઘરે એટલે ફરર ચાલુ કરી દે ચાલો મેળી હાલો તમારે બા બિલ ભરવા નહીં આવે કેજો ને માની મારા બા ભરદે હા તૈયાર શું નીચે વાતું કરતા હતા કાંઈ નહીં મામી ભાણે જ મસ્તી કરતા હતા મમ્મી મારે ઉપર બેહું કે નીચે બેસો તું ને સ્વીટું ના મમ્મી તું ઉપર બેઠી એટલે મારે બેહું ઉપર બેહવા વાળા પડશો તો કહે તમાર ડોહી મામાને ઘેર ગયા તા ને લાડવો ખાઈને આવ્યા તો શું તો મમ્મી તું હેઠે બે બસ મામી તમે હેઠા બેહો નહીં હો બેવું બે સાનું મને હું કઈ હેઠે નથી બેવાની મને પાયરે બેહવા દે ઘડી ગરમી થાય આ સંજય શું કરે એ સંજય મામા આવ્યા
નથી જોયા મામાને આભલા ટાઈકા જોઈ લ્યો ધોરાદીના. મામા એ તો પાછા કપડા બદલાવ્યા. મામા લખણ ખોટો છે, ત્રીજી જોડી બદલાવી. એક આખો દી ઓફિસે પહેરી હોય ઈ ઇન બિન મારેલી. હમણાં આઈસ્ક્રીમ ખાવા ગયા તા ને તઈએ નટાણા બીજી સડાવાળી. પણ આ તો નાઈટ ડ્રેસ છે. આઈસ્ક્રીમ ખાવા મને કોણ ધોવા આવતું હતું? તઈએ નાઈટ ડ્રેસ પહેરીને ધોળો હોય ને, હું તો બહુ આટા મારો સડા પહેરીને વાથી વાહ. મામા મારે તમારે જેવા વાળ કરો. તો 365 તેલ ન નાખતો એટલે થઈ જાય તાર મામા જેવા ઘોડાને પૂછડા જેવા. જાવા દે જાવા, મારા વાળ છે એક નંબર. એક નંબર શેરા જેવા લાગે, કાટાડી બોયડી જેવા. જોવો તો ખરી એકવાર. એ બટુરા હેઠે બે જણ્યા પડી. ચીટુડી કેવી ડાઈ છે? ઈ ડાઈ નથી, ઈ હે ને બટક બોલી હે. ઈ ઘરે આવો તો ખબર પડે, અહીંયા ડાઈ લાગે તમને. તું તો બધી જગ્યાએ વે વર્તાવ દે કા. સંપા કાકી ઉપર હાલતા લાગે. એ સંપા કાકી કેટલું વોકિંગ કરવું? એ ભજીયા ખવાઈ ગયા એટલે કરવું પડે ને. ઠેક આવજે ગુડી લઈને બેહવા. એ હા છોકરાને લેતી આવજે. એ હા છોકરાઓને કાઢા જેવા નથી બાઈ. હાલો નીંદર આવે. એ મામી હું તમારે ભેગો હુઈ હો. મમ્મી હું મામા ભેગો હુઈ હો. હા હા મામા નાની પાડે બસ, પણ સરખો સુજે હો. હાલો હુઈ જાય. નીંદર આવશે તો હું આ ભટુરું વયસમાં હુતું છે. નીંદર આવશે નહીં. ખોટે હાથે પૂછ લો ગુડીબેન ને કઈ જોઈએ છે? આમ તો બધી લઈ જ લીધું હોય. કઈ જોતું નથી ને ગુડીબેન? કેજો. ના ના સારું સુઈ જાય અમે. ગુડ નાઇટ. એ હા ઠાવકો. મામા લેપટોપ કેટલાનું લીધું? 70,000. બસ ખાલી 70,000 નું જ? તને ઓછા લાગે 70,000? મારા પપ્પા પાસે તો 1 લાખ વાળું છે. બાપા જેવો જ છે ફાકારો અસર. તી દેજો ને મામાને, આ જૂનું થઈ ગયું છે. તમારે વાપરવા દેજો ને 1 લાખ વાળું લેપટોપ. મારા પપ્પાને જૂનું થઈ ગયું છે એટલે એ પછી કોઈ દેવાય નહીં ને. મામાને થોડું જૂનું દેવાય. મામાને જૂનું ના દે. મામાને જૂનું હાલશે. તમારે 1 લાખ વાળું હાલે. અમારે તો ઉતરેલું ગરીબ માણાને દઈ દો, હાલશે અમને. ના ના અસર બાપા જેવો છે ધનક ધુતારો. મામા કેટલી વાર છે? હાલો હોઈ જાય. આવું હમણાં હાલ હું તો સીધ જાવ છો મામા. મામો સંડાસમાં જાય છે. જા ન્યાય ભેગો જા. મામાને પૂછડું. મામા 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 હુઈ નથી જાતો. એ મામા વાર્તા કરો. હુઈ જા ને બાપા. ના મને મારા પપ્પા વાર્તા કરે એટલે. હા ભાઈ એક વાર્તા કરું. એક રાજા હતો. રાજાને રાણી નહોતી? ના એ રાજા વાંઢો હતો. એને લગ્ન નહોતા થયા. ઓય તને બધે વાંધો ભટુરા. રાજાએ લગ્ન નહોતા કર્યા ને એટલે તે રાજા થઈ શકો. હું નકર તો કઈ નો ધૂતવાઈ ગયો હતો. એના રૂપિયા ખાલી થઈ ગયા હતા. લગ્ન નહોતા ને એટલે એ શેઠ લગી ખાધું પીધું રાજ કર્યું. રેડી હુઈ જાવ હાલો. એમ નહીં એટલે તમે કેવા શું માંગો છો કે વાંઢો હતો એટલે એને ખાધું પીધું રાજ કર્યું એમ? લગ્ન નહોતા થયા. લગ્ન કરો એટલે તમે ખાધું પીધું રાજ નથી કરતા એમ? બાયડી બધી લોહી પીવે એમ? હા એમ હુઈ જાવ હાલો હાલો. એ મામા તમે મામીને ઓલી ગુડ નાઇટ કિસ નથી દેતા? મારા પપ્પા તો મમ્મીને દી. પરજા એક નંબર છે. હુઈ જા હુઈ જા. હાલો ખાલી ભાખરીન સા. રાતે કોઈ ભટુરાએ પાટામાં રહેશે. મને થુવા જ ના દીધી. કાલથી ઉતોય નહીં મારે ભેગો. હું જે તાર મમ્મી ભેગો. એ હા મામી. હા એટલે આખા ઘડિયાળના સકેડાની જેમ ફરતો હતો. ઓલી તાજી સોફે ની અંદર કરે. એ ચીકડી નાસ્તો નથી કરવો તારે? એ નાસ્તો નહીં કરે ત્યારે. છોકરાઓને ખાવાનું ટેવ પડાય. ગુડી બેન એ મામી મારે બોનવીટા પીવી. બોનવીટા પીવો ને એમાં આવાજ રહ્યો બેઠી ને બેઠી. એમાં વધો નહીં પીવાય જાય. ભાખરી ને સા ને માખણનો લોંદો ને અથાણું ને એવું ખવાય સવારના પોરમાં. બોનવીટાથી ના કઈ ખાઈએ. શક્તિ ના જોડે કઈ. આ દેશી ખાવા ને ભાખરી તબેડી કોને હાટો? હાલો ખાવા માંડો. હા મામી પાછા આવો ને વેકેશન કરવા તો બોનવીટા સિંહો લેતા આવજો. અમે તો કઈ પીએ નહીં એટલે અમે ન રાખીએ. હા એ તો બરાબર છે. રમકડું જોઈએ મામા. રમવા હાટું કાંઈ નથી. છેલ્લા ભરતો હોય ને તો કપડા નતા સમાતા. 2 જોડી ઓછી ના ખાય ગુડી બેન. હાલો લઈ આવશું રમકડા હો. એક એક જ લઈ આવજો. પછી અહીંયા જ રાખજો. એ પાછા આવો ને તે રમવા થાય. હા એ વાત સાચી. અહીં રમવા થાય. હું તો લઈ જઈવો. હાલે મારું દીકું સીટું. ઉઠો ઉઠો ઉઠો. હાલો હાલો. બિલાડી ઉઠાડે કે સીટુડીને ખબર નથી પડતી. હાલો ઉઠો ઉઠો. શું મામા ભેગું રમકડા લેવા નથી જાવ? રમકડાનું નામ લીધું એટલે કેવી હડાક દરાણ ઊભી થઈ ગઈ. જો તો હાલો નાસ્તો કરી લ્યો. ભાખરી સા તો જ રમકડા લઈ દે. આવો આવો ધનજીભાઈ. મામા આ લેવું. મામા આ લેવું. મામા આ લેવું. શાંતિ તો રાખો. ઓહો ઓહો કોણ છે? મારા બેનના છોકરા છે. ઓય રમકડા લેવા આવ્યા લાગો. હા એ મામા મારી ઓલી સ્કૂટર લેવું. લઈ દ્યો ને મામા. શું છે પોપટભાઈ સ્કૂટરનું? 1500 ના આજુબાજુ ભાવ છે. ઓહો બહુ ભાવ. પણ હાઈ ક્લાસ છે હો, મજબૂત જાહે નહીં. મામા લઈ દ્યો ને. લઈ નાખો ને સંજયભાઈ. પરસોત્તમ મહિનો છે. મામા મારો બર્થડે આવે છે થોડાક દિવસમાં. લઈ દ્યો ને પ્લીઝ. હારું હાલ. સીટુડીનું બસ સ્કૂટર બર્થડે ગિફ્ટ. થેન્ક યુ. નાખવા દેજે કહી દઉં છું. પેલા મારું. મામા મને કંઈક લઈ દ્યો ને. મારો બર્થડે હમણાં જ ગયો. મામાને ખાલી કરી નાખશે. એક કે મારો બર્થડે હમણાં આવે એટલે લઈ દ્યો. એક કે મારો બર્થડે હમણાં ગયો એટલે લઈ દ્યો. તો તારે શું લેવું જોઈ લે આમાંથી. દુકાને એમ કહી રહ્યો પોપટભાઈ ઓલી જ છે કે રિનોવેશન કરી નાખ્યું લાગે. હવ આવું છે ગરોડી જેવું. એ રોબોટ વાળી ગરોળી છે. કેમ તું ઓલી 4 વ્હીલર કઈ રોબોટ વાળી કાર આવે ને ગાડીઓ એની જેમ આ ગરોળી આવે. એ દિવાલ ઉપર સડે ને લાઈટું થાય ને ઠેકડા મારે. ઓહો મામા મારે આ લેવું. મારે ગરોડી લેવી મામા. તારી મામી પછી બી હે ગરોડી વાળા. ના મામા મારે લેવી લઈ ગયો. લઈ નાખો ને. સોનલ ભાભી ભલે ઠેકડા મારે. કેટલાની છે? 1900 2000 જેવું કઈક ભાવ છે લપકાનો. ઓહો બહુ ઊંઘી હો બાપા નથી લેવી. તમે આ દુકાન લગી આવે ને એટલે તમારું ડિસ્કાઉન્ટ તમને 1500 દઈ દી બસ. તોય મૂંઘી હે બાપા.
બધું તેને હરખું ડિસ્કાઉન્ટ કરો, ગાડી લીધી એવડી. સારું બસ બધું થઈને 2200 દઈ દેજો, હવે બોલતા નહીં. તે કાંઈ વાંધો નહીં, હાલ અલ્યો પૈસા. હા રેડી રેડી, હા એક ઢોલ દઈ દે મફતમાં, એટલું લીધું. કાંઈ વાંધો નહીં, લઈ જવાનું બસ. મામા ઢોલે લીધો, એ તમારી બેન રમવા થા. થેન્ક યુ મામા. થેન્ક યુ મામા. એ ગુડી બેન, હું બાથરૂમ ધોઈ નાખું છું, તમે કચરા પોતા કરી નાખો. જોતા હોવ શીકણું શીકણું થઈ ગયું. લોહી પીગી પર જાય, વેકેશન ખુલે તો ન થાય. આ પગમાં ગોલ કરી ગયા શું છે? ગોરોડી જેવું શું છે? સંજય મામી પડી ગયા. સંજય હું છે પણ સોફે ચડી ગઈ, જોતો ધક્કો મારીને મને. એ સંજય માં ગરોડી તો જુઓ કેવી પાપડા જાપશે, મને બીક લાગે. ક્યાં ગરોડી દેખી ગઈ? આમ જોવો ને માર વાહન વાહન હું સંડાસ માંથી તો ન્યા આવી, અટાણ અહીંયા આવી તો અહીંયા આવે, આમ જોવો તો ઘરે લાઈટું થાય. ઓય બાય, ઈ રોબોટ વાળી ગરોડી છે, ભટુરા જ રમકડામાં લીધી. હે એવી ગરોડી આવે? હે માની બી ગયા. હે બંધ થાય ને ભટુરા, તું શું આ ગરોડી હલાવતો તો કયું નો આ રોબોટ થી? હા મામી હું દેખાડવા આવતો તો ત્યારે તમે બી ગયા. હવે રમકડા લઈ દેવાય, કોકનો હા આધાર સડી જાય, મને તો એટેક આવી જાય તમને. ફાટેલ નોટ છો તું. તાર ગરોડાની હેઠે ઉતાર, ટીવી હેઠે ઉતાર. એ જીવ હોય રમકડું એક ગરોડી હોય, મારે કઈ નથી જાણવા. આમ સેટી રહી ફરી આમ લઈ જાય, જવા દે. માની તા જબ ઈવે અભી કઈ ના કરે, રમકડું છે. ઓલું આપણે રોબોટિંગ વાળી કાર લઈએ ને એની જેમ આ ગરોડી. ઓવા રમકડા લઈ દેવાય. કેટલા ને આવી આ ગરોડી? બહુ કઈ મોંઘી નથી, 1800-1900 કહેતા હતા, પણ બે થઈને 2200 દીધા છે. ઈ ના એક સ્કૂટર લઈ દીધું સીટુડીને. એ માની મારે સ્કૂટર કેવું છે? સારું છે, મોંઘું લાગે. કીધું કરી પોપટે 2000 ને માથે 200 દીધા, એમાં આવી ગયું સ્કૂટર અને આ ગરોડી ને ઢોલ. ઓહો મોંઘું. સ્કૂટર તો ઠીક, હાક વાત થાય. આ ગરોડી તો કેવી બીક લાગે, જોતો અસલ ગરોડી જેવું જ છે. નવીન નવીન જાતના રમકડાઓ. અચાનક મારા પગમાં ગળગળિયાથી હું કર શું છે ગરોડી જેવું દેખીને તા તો હું બેભાન જ થઈ જાત. બીમાં આવે રમકડું છે બસ, ઓરિજિનલ ગરોડી કઈ આવડી થોડી હોય. એ તો બરાબર, પણ બીક તો લાગે ને. લે હા કાંઈ નહીં થાય બીવામાં. આ સ્કૂટર સરસ છે ભાઈ. હવે મામી ખીજાય ને એટલે એની વાહે આ ગરોડી ધોડાવવી મારે. ભટોરું તો જો ભટોડીનું ખીજાય તો કરીને મામી હવે અખતરા કરો મામી માથે. જા ફરી એમ રે, જા દે એનો લઈને તારી. મામીની તો ચડી ફાટે, મામીની ભલે ફાટે પણ તારી તો સડી જ નહીં રહી, ઉતરી જાય હો ખીજાય એટલે. જા દે માન. એ ભટુરા બારવી જા તારા રમકડું લઈને. તમે લખણ ખોટા છો, હવે રમકડા લઈ દઈએ. કેટલી જાતના રમકડા છે, આવું લઈ દેવાય. તું બી એમાં અમે શું કરીએ? જાવ ને આવ એવડા મૂંઘા મૂંઘા હું લઈ દીધા. બર્થડે આવતો તો ને એટલે પછી લઈ દીધા. બર્થડે ગિફ્ટ બેયનું એક એક. ઠાવકો થયું. હાલો ને અમે પરસો તો મહિનો છે ને. સારું હાલો તૈયાર થઈ જજો, પછી સંપર્ક કાકીને બેહવા જાવ.